ઉઘરાણું લઈ ગયો હે, કામ કરવા જવું પડશે. જો નહીં જાઉં ને તો ઘરે આવીને મને ગગડાવશે. દીકરો મારો હવન તો કાલે જ રાખેલો છે, તો મારું દીકરું ગામમાં કેમ કઈ હાસલ નથી થતું? મને તો એવું લાગે ડોઈ લીધો ને પૈસા બધા છે ને બૂસ મારીને વિરોધ ગયો છે. હમણાં કાલ મહેમાન આવીને ઉભા રહી છે. લાય મને ગામમાં જવા દે, ગામમાં જઈને તપાસ કરું ને ત્યારે શાંતિ થાય છે. તાર લગી શાંતિ નહીં થાય. તે તો જામો પાડી દીધો હો. હવે હાલો પૈસાનો ભાગ પાડ. એટલે પાડું છું, તું તો ભારે ઉતાવળો હો. મારે હજી એમાંથી 2000 લુગડા લેવા છે. પણ ઓલો ડોલી રહ્યો ને ઈ હવે કોઈ દી હવન નું તો આમ જો નામ જ ન લે. અરે કોદી અને આપણા હમ આમ જોવે જ નહીં એવો કરી નાખ્યો. બોરિયા આપણને ઓળખી નહીં ગયો હોય ને એ તારા બાપ આપણને ન ઓળખ્યા હોય અને ઓળખ્યા હોય ને તો આપણને ઓલા હવનમાં લાકડા ફાડવા લઈ જાય એવો છે. હાલ હવે ભાગ પાડ. હાલ પૈસાનો. દાવલા 50,000 આયા છે. આમ જો આમ આખું વેચીને આમ કરે આમ બે ભાગ પાડી દઉં. રેડી ને? રેડી. ઉભો રહી ગયો. આખું મારી બંધ છે હો, જોઈજે. ખોલતો નહીં. ન ખોલું. કયા લેવા? આપણે આ મારો બેટો ભાઈ ગયો. કાંઈ વાંધો નહીં, ખીચડીમાં જ ઘી છે ને. આમ જો આઈ લવ અહીંયા નો રેવાય, બહાર હાલ્યા જાય બહાર. શું માહોલ છે જોઈ લઈ. પૈસાનો દેખાડતો કોઈને. મારું દીકરું મારું, હું તો કેવી મૂંઝવણમાં ફસાઈ ગયો એ કઈ નથી ખબર પડતી. આ ગામ આખું ભેગું કરી અને મેં માથે લીધું કે આપણે હવન કરવો હે. અને ગામે બધાય હાય પાડી અને ઉઘરાણું બધાય પૂરતું આપી દીધું. અને હવે ઓલા યમરાજ આયા તો હવન કરે એટલે કે તારો જીવ લઈ જાવો હે. હવે માજુ આ 2 દીની વાર રહી હે અને આ ગામ કોક આવીને મને પૂછશે મારે જવાબ શું દેવો? હવે હું હલવાનો. આ ડોલી કેમ મુંજાઈ બેઠો? કાંઈ નહીં, આ બેસ. એ ડોયલી સોરે શું કામ કરવાનું છે? હાલમ બધા જુવાડા ભેગા થઈ ગયા છે. ટપુડા જુવાડા બધા ના પાડી દીજે અને રહ્યું ને આપણે હવન નથી કરવાનો, સમજો તું? કા નથી કરવાનો? તને નો ખબર હોય એમાં, તું ભલા મને હું કહું એટલું કર, તું બધા ના પાડ દે જા. એટલે આ બધાએ ઉઘરાણું દીધું, મેં અને જાજુ ઉઘરાણું દીધું અને તું હવન કરવાની ના પાડે એમ નો હાલે. હવન કર હાલ. પણ એટલે ટપુડા તને નો આમ જો અમુક વાત એવી હોય ને એ કોઈ નો કહેવાય એવી હોય. મારે હું કેવી તને કેવી? ઈ મારે કાંઈ નથી સાંભળવું. તારે હવન કરવાનો થાય છે કે નથી થતો? બોલ. તું રહ્યો ને નિરાતે બોલ, તાડુકા નાખમાં ને કમ તો મારા હાથ ઉપાડવો પડશે પછી. હાથ ઉપાડવો કે શું? મને ભગવાને નથી હાથ દીધા બે? નીકળાતી હા વ્યોદા કેમ વ્યોદા? હવન એ નથી કરવું, કાંઈ નથી કરવું, તાર પૈસા પાછા ન દેવ. વ્યોદા કીધું ને, વ્યોદા કહું છું. ઉપર એમ નો હાલે. નો હાલવાનો દીકરો ક્યાં હતા? નો હાલવાનું નીકળ્યા. મારા દીકરા મારી પ્રોબ્લેમ કઈ સમજતા નથી. શું તમારા હવન હાથ મારે મરી જવાનું? હાલી નીકળ્યા હોતે અને પૈસા હતા એમાં જે હમણાં જ લઈ ગયા. મારા પાડા નીંદ ના જોઈશી. મારા તાત્કાલિક પૈસા આવડા ને ક્યાં પૂરા પાડવા? મારું દીકરું મારું ટપુડા માથે હાથ ઉપડી ગયો. હવે ટપુડો જઈને ગામમાં વાત કરશે ને તો ગામના બધા મારી પાસે આવવાના. હવે મારે શું કરવું? હવે જે થાય એ થાય. હવે એ આવે ત્યારે વાત ત્યારે. પણ જો ને હવન તો નથી જ કરવો. ડોયલીને શું થઈ ગયું છે? તે હવન કરવાની ના પાડે છે અને મેં હવન કરવાનું કીધું તા તો મને હોતે મારી લીધા 2 લાફા. ગામ આખાને કહી દેવું છે કે આ ડોયલી હવન કરવાની ના પાડે છે. ગામના બધાને ભેગા કરવા છે. ટપુડા ક્યાં જાસ? માર ઘરે જાવ છું કા? એ ઘરે ન જવું, હાલ ડોયલીને ઘરે જવું છે. કાલ હવન છે, ખબર ન પડે કે આપણે ડોયલીને મદદ કરવી પડે એમ? હા મદદ કરવા ગયો તો મદદ કરવા. તારા બાપે 2 લાફા મારી લીધા. અને હુકમ 2 લાફા મારી લીધા, તે કઈ કામને ના પાડી છે. એ ભોપા કાકા અમુક તો હું બધાને કામનું પૂછવા ગયો તો કે હાલ સોરે જુવાડા બધા ભેગા થઈ ગયા છે. તા તો મને કે હવન કરવાનું થતો જ નથી. પછી હું મીડ્યો તાડુકવા ને એ મીડ્યો તાડુકવા. તા તો મારે દીકરે મને 2 લાફા મારી લીધા. એટલે કે હવન ના કરવાનો એમ? હા હવન કરવાની ના પાડી. એ મીના બાપનો થોડો બગીચો છે કે ના પાડે હવન કરવાની? આખા ગામનું ઉઘરાણું કરીને બેઠો છે. હાલ માર ભેગો હાલ.
કાલ હવન છે અને ગામના એ બધાએ રજા રાખી છે અને જો હું ઘીરે રહીશ ને તો મોટિયાને મને ઠપકો દીશે. લાય સોરે જવા દે. આ બે શું આયા કરે? જો હું કહેતો તો ને મારા દીકરા ઠપકો દેવા જ આવતા લાગે. કાટીડિયા બોલો બોલો. કી બધું ઉપડ્યો? સોરે જાવું. તે સોરે શું છે ભલા મને ચા પાણી બનાય? સા નહીં બનાવો ભાઈ, મારે સોરે કામ કરવા જવાનું. કોક મને ગામના ઠપકો દે, ઘીરે આવીને કહી જાય. એટલે ભલા મને તને સીનો ઠપકો દીશે સોરે? એ હનુમાન દાદા એ હવન નથી, આખા ગામે માથે લીધું છે. આપણે કામ ન કરવા જાય તો ઠપકો ન દે. એ અહીંયા હવન ભવન કાઈ નથી. અને મને તો એવું લાગે છે કે ઓલો ડોહલી રહ્યો ને ઈ પૈસા બધા આખા ગામના ઘરસી ગયો. એ પૈસા ઘરસી જાય એમ નો હાલે. મને પરાણે 5000 લખાયા છે. હાલો એના ઘીરે જવું છે. હાલો એ હાલો થોડા હાલતા છે ઘરસી જાય એમ. હા મારું બેટાનું ઉઠવામાં મોડું થઈ ગયું છે અને આ ગામમાં સોરે બધે ભેગા થઈ જાય છે. મારા બેટાનું આ સોરે કોઈ દેખાતું નથી, પણ કાંઈ વાંધો નહીં, આપણે અહીં સોરે ને સોરે રહેવું છે. જો સોરે નહીં દેખાવ ને તો પછી ઓલું ડોલી ખારો થાય છે. લાય સોરે અંદર બેહું. એ ડોલી, તારા બાપનો બગીચો છે તે હવન કરવાની ના પાડે તું? પણ ભલા મને મારે એક પ્રોબ્લેમ હોય, તમારે ગામના કોક દી સમજવી પડે કે નહીં? ભલા મને અમે બધા મહેમાનને તેડાઈ લીધા, કંકુતરા લખી નાખ્યા, અમારો શું વાંક? હે? એ વાંક તમારો કોઈનો નથી, એ વાંક મારો જ છે. આ હવન કરું ને એટલે મારે વિઘન આવે એવું છે. વિઘન તો તારે નથી આવ્યું, વિઘન તો અમારે આવ્યું. 1-2 લાફા સોટાડી દીધા, બીજું અમારે કાંઈ સાંભળવું નથી. સાની માની નો પૈસા કાઢાય. પણ એટલે કહું છું મારે વિઘન એવું આવ્યું છે, પૈસા વ્યાઈ ગયા છે અને હજી કદાચ હવન કરીને તો પાછું મોટું વિઘન આવે એવું છે. તમે મારી વાત સમજો કઈક. પૈસા વ્યા ન જા, પૈસા ખાઈ જો છો ખાય. તું રહ્યો ને પૈસા કાઢ, તારે નો કરવું હોય ને તો કાંઈ નહીં, હવન અમારે કરવો, ગામ ના થઈને કરશું બધો હવન. તું પૈસા કાઢ. પણ પૈસા કહું છું વ્યાઈ ગયા એમ તો કહું છું. એટલે તને કેટલી કેર કીધું તું પૈસા કાઢ? હાલ પૈસા કાઢ. પણ પૈસા નથી મારી પાસે. શું છે? આ મારો દીકરો હવન કરવાની ના પાડે છે. એ આખા ગામના પૈસા ખાઈ ગયો ને હવન કરવાની ના પાડે એમ હાલે અને દાબો. આ પણ એમ નથી, આ તો નથી સમજતા. તમે તો ભલા મને થોડુંક સમજો. અરે સમજવા રોકો, રેવા તે શું દીધું હે? ગામમાં આખા ના તો લાખ રૂપિયા 50,000 ભેગા થયા છે ને. એ બધા પૈસા ક્યાં? એ આ તમને નો ખબર, ઓલું ખેતર રહ્યું ને એ આકવા હાટું મૂકી દીધા હોય. ના ના એવું નથી, એવું આજુબાજુ નથી. કોઈ વિઘન બિઘન આયા? ક્યાં આયા? હે ચા હાંભળ્યા? તે ચા હાંભળ્યા? પણ મેં નથી સાંભળ્યા, પણ મારે એવું વિઘન આવી ગયું. હાસુ બસ. એ તારા બાપ હવન કરવામાં કોઈ વિઘન આવે? આપણે દાણા જોઈને કમ્પ્લેટ કર્યું અને અનકે વિઘન આવ્યું. ક્યાં વિઘન આવ્યું હોય? વિઘન જ ન હોય, ખોટો છે. તું પૈસા કાઢ. પૈસા નથી. હાસુ બસ. પૈસા નથી ના. તો ક્યાં નાખ્યા? આ વાવણી કરવા હાટું રાખ્યા? ના એટલે મારે એક વસ્તુ એવી બનાવ બની ગયો ને તે ઈ પૈસા હું લઈ ગયા અને મને પાછું એમ કીધું તું હવન કરતો નહીં. પણ તો તું વસ્તુ લઈ ગયા એવું અમને કે? હા શું લઈ ગયા? હા શું લઈ ગયા વસ્તુ? હાલ એ તમને હાસુ કહી દઉં, હા કે એ વિઘનમાં એવું છે કે જો હવન કરશું ને એટલે રહ્યો ને મારું મોત છે એ નક્કી છે. આ તો ઓલી ભેંસ ભાગોળે ને ઘેર ધમાધમ જેવી વાત છે. હા. એવું નથી, આને હવન કરવો જ નથી, બધા પૈસા ઘૂસે મારવા છે ને એટલે વાત કરે છે. ઉભરે તું, ઉભરે. એટલે ભાઈ તું ભગવાનનો દીકરો હો. ભગવાનનો દીકરો નથી. તમે મારી વાત તને સમજો. ઉપરથી કોઈ કહી ગયું છે કે ભાઈ હા હા હે? હા હા કોણ કહી ગયું? કોણ કહી ગયું? એ આપણે આ હવનની તારીખ લીધી ને બધી અને કંકુતા સપાઈ મેલ કીધું ને આપણે સોરે ભેગા કર્યા ને તે દીજ બરોબર યમરાજ આયા હતા. એ સામો પડી ગયો, સામો પડી ગયો. આ યમરાજ આઈને ભાર્યા. એ તારા બાપ યમરાજ આવે ને તો તને મૂકે નહીં, એ લઈને જાય. તમે નહીં માનો, એના યમરાજ નો પાડો ભૂખ્યો થયો તો ને એની નીણના 50,000 રૂપિયા લઈ જાય મારી પાડો પૂછ્યો છો યમરાજ નો. આંભરો આંભરો નવી વાતો. પાડો કોઈ દી અમરત નો ખાય. તું એ સાંભળવું નથી ભૂરી આપણે. એ ભુરિયા નીણ ક્યાંથી લીધી? એટલે મને ખબર હોય ક્યાં લીધી. તમે તો કોઈ મારી વાત ને માનતા નથી. 5000 દઈ દીધા. આયો. પણ એ તો આમ જો જેની માથે રે ને આમ જીવ ઝપાટા મારતો હોય ને એટલે તું હોટિંગ દઈ દે. સોટે પીડ્યો સોટે. એટલે આને કોઈ સમજાવો. અલ્યા વાતું ન કરવી, આમ પૈસા નહીં કાઢે, 2-3 ચડાઈ દે ને એટલે પૈસા કાઢ લીજે. પૈસા લાય, પૈસા લાય. પૈસા નથી બસ કયો એ ને. હા પર તું બીજા કોક ને ઉલ્લુ બનાવજે. આ કેટલા જણા છે?
આમ જો આ બધા ખોટા તું એક ખાસો એ તમારા બધાના રૂડા મોઢા છે હું ના નથી પાડતો આ બધા રૂડા મોઢાના હમ ખાઈને કહું છું બસ યમરાજ આવીને લઈ ગયા મારી અને પાસે. એ આપણા હમ પૈસા ક્યાં મારા ખેતર ઉપર પૈસા લઈ લો તમે અને આપણે હવન પાછો કરી નાખી બસ હાલ હાલ કાગરિયા કાઢ તારા અખબાર કાઢ હાલ. એક કામ કરો મને હાથ સુધી તે મોદત દો બરોબર હું ગમે ત્યાં પૈસા લઈને દઈ દઈશ અને આપણે હવન કરવો બસ કરવો છે ને હા કરવો હાંડ લગનમાં પૈસાનો વેત તું કરી લીજે ઓહો બરોબર હા. હાલો ભાઈ હાંડ લગન કાંઈ બોલતા નહીં આપણે હવન તો કાલ કરવાનો હા મને છે ને મને એવું લાગે યમરાજ નહીં મારી નાખ્યા તમે મારી નાખશો તે મારી નાખે હવન કરવાનું કરી અને માર્યો લે કે હવન ન કરવો ભલા હમણાં એકો તો આપણી પાસે પૈસા ન હોય જીમ ને ટીમ કરીને ભેગા કર્યા હોય ને પાછું પૈસા ખાઈ જવા લે અને એ હગા બોલાઈ લીધા છે આપણે હા, એની- એને કંકુતરા લખ્યા હોય ના 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 હાથ સુધી મોદત દો પૈસા હાન પડે ને તા ગમે ત્યાં ભેગા કરજે તું ઓહો આજને આજ ભેગા કરી લે પૈસા ઓહો આયો હાલો હાલો ઈ ગમે તે કરે ટકાવારી લઈ દે આપણે સાંજે જોઈ હા મારે રીને હવે જે થવું હોય થાય યમરાજ ના હાથે મરી જવું છે પણ જો ને આ ગામના માર ખાઈ ન મરવું અને યમરાજ કદાચ ભૂલી ગયા ને તો નોય આવે પણ પૈસા રહ્યા ને આને ગમી ત્યાં ભેગા કરીને ગોતી અને દઈ દેવા છે લાય ઓલા સુખા પાસે ધાયલો જાવ સુખાને કહીને સુખો ના નહીં પાડે પૈસાની આમ જોવો હવે છે ને એને બહુ નો કંદરતા નકર દવા બવા પીશે ને તો આપણે ઈમણામ રહીશું સાચી વાત તારી પૂરી સાચી વાત અમે આખા ગામને અબજામાં બેવરાવશે. હા હા લઈ નામ થાય ટાઈમ આપ્યો છે ને હા હા જોયું દાવલા જોયું હે આમ જો હવે ઈ યમરાજ થી તો બહુ બીવે છે અને હમણાં હે ને પૈસાનો ગમે ત્યાંથી મેર કરશે હા હવે ઈ પૈસાનું બૂસ મારવાનું થાય છે આવી જાય આપણા ગેટઅપમાં હા હાલ ગામનાને કોઈને ખબર ન પડે અને આપણે તો ગામના હારે જ હોય અને પાછો બીવે છે બહુ અમરતી. હાલ હાલ એટલે અત્યારે ફોને શું કર્યું હતી એટલે આપણે કાલ પર્સન નથી એટલે મારા બુસ્કટના બટન તૂટી ગયા હતા એટલે આપણે અહીંયા ગયા હતા લેવા સુખો એમ તો ગમી ન હોય ને મારો ભાઈબંધ ફાંકવો છે મારી માથે જ્યારે જ્યારે કાંઈ પણ આફત આવી ને તો એના પાસે જઈને ઊભો રહું ને કોઈ જ મને ના નથી પાડી હવે આ પૈસા રહ્યા ને ગામના દઈ દેવા છે પણ હવે અત્યારે ગામના કાંઈ ભેગા નહીં થાય હાંજનો વધારે કિલો છે એટલે હવે હાંજ જ દેવા જોઈશે એ હવાના ક્યાંય નતા ગયા ઓલો બાપો રહ્યો ને બધા પૈસા ગળકી ગયો એની પાસે માથાકૂટ કરતા હતા કોણ ખાઈ ગયું છે પૈસા એ ઓલો ડોયલી તે હવન ના રાખવાનું એટલે એ રાખવાનો છે હવન તો રાખવાનો છે અમે બધા તઈ ભીગો જો એ પૈસા ગયા તો ગોતવા કાકા બોલા હા આ હવે કામ કરવાનું ને આપણે સાફ સફાઈ કરી એટલે તમે લાકડા તો સડાઈ દીધા હવે અમે શું કામ કરી આ બોરવાનું પીડ્યું છે સાના માના બોરવા મળે બે જો ઓલા પણ હા વણા હાલો આપણે બે તૈયાર તો થઈ ગયા પણ ઓલો પૈસા લઈ આવ્યો છે ને એ તારા બાપ આપણે ધડુયો કેવો ઈ ગમે એમ કરીને પૈસા લઈ આવ્યો હોય બોરિયા જો તે મારો ફરસો તો ભાંગી નાખ્યો છે તારા આના પૈસા અલગથી દેવા પડશે. એ હો બાપા આના નોખા પૈસા દઈ દઈશ હા. અરે શીકણો પણ બે કરા કજમાં દાદા સાના મના નીકળી જાવી. ચડાય ચડાય તું આ હરખું કર બધું ઉપર આમ જો તો ઉપર આમ હરખું રાખ નકર તારા બાપા યમરાજ નહીં લાગ ને તો ઓલો ડોહ લે કે ઓરખી ગયો ને તો સોટા પાડી દીશે રેડી? હવે હું યમરાજ દેખાવું
હા તું અમરજ જેવો દેખો હે? હા હું દૂધ જેવો દેખો આ તું અસલ દૂત જ છો હા તો આ આ કાંઈ હલવાનું કાઢતો ખરો નીકળીએ રાંધું એમ રાંધું તું ભલા માણસ દેખતો નથી કે શું ચાલો અહીંયા શું આ શું કરે બુઢિયા તાર ડોવામાં કાંઈ દેખાતું જ નથી નો હોય હા ઉપર આ તારે ભલા માણસ આખ્યું ના ઓલા નેતર અવરા વહી જાય હવે દેખાણું થોડુંક લે દેખાણું હા. રહી ગયું પેલો મારો ખર્ચો કેમ ગયો હારું. ઉપર રહી ગયે જોઈ લેવા દીજે તારા બાપ જો કોઈ ઘરેથી નીકળતા ભારી ગયા ને તોય છોટા પાડી દીજે તને હાસવો બાપનો મઘરો છે સરખું જો તું બુઢિયા કોઈ આવે છે એ કોઈ નથી હાલ ખાયો ખા આપણે એક મોર રહી અને આ સહેલું કામ કરી નાખું ગામનાનું આ એક હવન રહ્યો ને હવન પૂરો પડે જાય ને પછી ગામના ભેગું થઈને કહી દેવું છે કે મારે રહ્યું ને હવે રહ્યું ને ગામ હારે રહ્યું ને કાંઈ ઉઘરાણામાં રહેવાનું થતું નથી તમારે જે ઉઘરાણું આવે ને મારી પાસે લઈ જજો મારા દીકરે મારે કાંઈ નહીં ગામ નહીં માર્યો બોલ મને ભેગા થઈને માર્યો ભેગા થઈને ઉભો રે તને ના નથી પાડી કે તું હવન નું કાંઈ આદર તો નહીં પણ મેં ક્યાં આદરું એ તો કોને આદર્યું છે એ તો હવે ગામ ના કરે છે ગામના નહીં તને ના પાડી 50 વાર તેદી કહીને જતા કે તું અમને ધક્કા કરાઈમાં નકરો અમને ધક્કા કરાવે કરાવીશ ધક્કા હવે ઘડીક થાય હા દૂત હા હવે આની સલામ ભરવાની નથી થતી આને બાંધીને યમલોકમાં લઈ લ્યો હલો પણ હું ક્યાં હવન કરું મને જ આવવા દો ઊંઘો મર હા મને જ આવવા દો મને મેં ક્યાં હવન આપ્યું એ હવનનો દીકરો પથારી થઈ પણ ગામના એ હવન હાજરીમાં મને હું કામ તમે લઈ જાઓ તારા ભાગ્યમાં હવન કોઈ દી છે જ નહીં તો તારે હવન જોવાના ક્યાંથી થાય ઉભા બોલ શું તારી છેલ્લી ઈચ્છા છે એ આમ જો એમ રાતા અમાર ગામ આખું ભલે હવન કરતું હોય પણ હું રહ્યો ને હવન ની બાઈક લેવા નો રહ્યો બાર ગામ ગયો જાવ તો હા બાર ગામ વિયો જા ને તો હાલશે હાલશે ને હા તો છોડ નાખો દૂધ મને ઓય અમરાજ હા આપણે પાડોળી નીલનો છું હા અમારા પાડાની નીંદનું શું પાડો ભૂખ્યો છે પાડો કઈક પસાદર ની ને ખાઈ ગયો ગરીબ માં અરે તારો બાપ અમારો પાડો કેવડી નીંદ ખાય છે તોય અમારે 10,000 તો નાખવા પડશે હા આ કેવડો ધક્કો થયો ન્યા આમ આ નજર કર અહીંયા છે એ તો હાચું સેટું તો છે સેટું હોય તો પાડો નીંદ કેવડી ખાય પણ મારી પાસે પૈસા નથી એટલે કહું છું પૈસા ન હોય તો દૂધ લઈ લ્યો હા અમરાજ ઉભા ખોટો ટેમ કાઢમાં પણ પૈસા દઈ દો હા, દૂધ હરવાઈ રહ્યો લાઈ ગયો કા આલ્યો 50,000 પૂરા છે પૂરા હે હું આજે ઓછું તેમ લઈ જતા ને તે મારા ગામના ને દેવાના હતા હા. તે હું ગોતીને જ મેં રાખ્યા હતા હવે કોઈ દી આવી ભૂલ ન કરતો ન કરું અને તું ગામ મૂકીને વિયો થાય છે હવન કરે ને તો ગામ મેકીને ગયો તો પછી હવસોડ નાખો નકર અમને અહીંયા ધક્કા મોંઘા પડ્યા છે હાલ વિયો જા ઘર લગન ઊભો ન રહેતો
તો હાલ કયો ગો હાલ ભૂરિયાનો આઈડિયો જોયો તે સમજો 50,000 નું બૂચ હાલ હવે ભાગ પાડ લે有人。